જય ભીમ મિત્રો, જો કે જોરાવરગઢ અરે તાલુકો છે સાતલપુર તાલુકાના પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના જોરાવરગઢથી ચંદુપુરી મોહનપુરી ગોસ્વામી સાધુ સમાજ છે જે આજે અહીંયા પાટણથી અહીંયા રામોદ થઈને ધક્કો ખાતો હતો. એમની ઘરવાળી હવે સાધુ સમાજમાં અંદર 2 લાખ રૂપિયા લઈ અને ચીટિંગ કરવામાં આવેલ છે. જેમના કંઈ પૈસા દેનાર છે એક ભવાનભાઈ ભરવાડ છે જે તારાપુર પાસે રહે છે, પછી બાબુભાઈ રાવળદેવ છે. બે પછી જે દલાલનું કામ કર્યું છે બે રાવળદેવ છે ને એ બાજુના જ છે. 2 લાખ રૂપિયા લીધા છે, 30,000 રૂપિયા ભાડાના લીધા છે. બધાના રેકોર્ડિંગ પણ અમે કર્યા છે બાબુ. અને આ જે પાટણથી અહીંયા રામોદ સ્પેશિયલ મળવા માટે આવ્યા હતા એટલે હું બહાર હતો એટલે અત્યારે અમને મળ્યા છે ને એમનું આખી મેટરને અમે જાણી અને બધાને ફોન કર્યા છે. હવે આ દીકરી 2 લાખ રૂપિયા લઈને પછી અત્યારે બીમાર છે, સિઝરિયન કર્યું, ટીકડું પૂછડું ને એવા બધા આલાબાલા માર્યા છે. તમારું નામ ને બધું બોલો, એડ્રેસ આપો. મારું નામ ગૌસ્વામી ચંદ્રપુરી મોહનપુરી ગામ જોરાવરગઢ, તાલુકો સાતલપુર, જિલ્લો પાટણ. આ કઈ રીતે જીતું બધું? બસ કે તમને બાઈ લાવી દઈએ, બરાબર ગેરંટી અમારી છે. હા, આમાં જવું. હા, પછી તમને અમને મહિના પછી લેખિત કરી આપશો. એ માટે અમને કોઈ ચીજ કરી આપ્યું નથી. એવા ટાણા અમને આધાર પુરાવા કશું આપ્યું નથી. બરાબર. પછી એક વખત અમે ગયા હતા, આમ ગયા તો 3 વખત. પૈસા કેટલા લીધા? 1,80,000 રૂપિયા. ઓકે. આમાં જે કાંઈ જે બે રાવળદેવ છે એનું નામ શું છે બેના? એકનું બાબુભાઈ છે, એકનું નામ જોધાભાઈ છે. સોધાભાઈ ક્યાં ગામના છે? જોધાભાઈ કોલીવાડાના છે. ઓકે. અને બાબુભાઈ ભદ્રાડાના છે. ભદ્રાણાના. અને આ જે ભરવાડભાઈ કે છે હા, તારાપુર ગામનું નામ છે પણ તારાપુર. બને એટલા વિડીયોને શેર કરજો મિત્રો. જે આવા સાધુ નહીં, હવે જે રાવણદેવ ડાકલા બગાડીને જે હલાવતા હતા એ ડાકલા બંધ કરી આવા બાયુ દેવાનું ચાલુ કર્યું છે. એટલે હવે આ બાબતની અંદર આ વિડીયો શેર કરજો જેથી કરીને માણસો ચીટિંગમાં કેવી રીતે ભરડાઈ રહ્યા છે અને કેવી રીતે માણસોને ફસાવી. અત્યારે આ ભારત દેશની અંદર મોદી સાહેબે બેટી બચાવો અભિયાન કર્યું તો અત્યારે થોડુંક હજી દીકરીઓના જન્મ થાય છે અને થોડું કવર થઈ રહ્યું છે. એટલે મોદી સાહેબનો આભાર માની છે કે ભાઈ આ બાબતની અંદર આ દીકરીઓની જે સ્ત્રીની ઘટ છે, જે દીકરીની ઘટ છે, જેની અંદર આવા દલાલો કરી અને પણ માણસો જે કામ ચલાવી રહ્યા છે, ખરેખર એની સામે પોલીસે પણ કાયદેસરની કાર્યવાહી કરી અને આવા માણસોને થોડાક ડામવા જોઈએ કે જેથી કરીને આવા સાધુ સમાજ કોઈ ગરીબ માણસો એ પીછાય છે. જો કે ભણેલ ગણેલ એવા માણસો ઓછા ઝપટમાં આવે, પણ જેને કાયદાનું જ્ઞાન નથી, જે અભણતા છે. હવે આ ભોળાનાથની ભક્તિ કરે છે. ભોળાનાથે એને કાંઈ કીધું નહીં કે રવા દે અહીં જાતો ને 2 લાખમાં કાપી નાખી. પણ આ બોકડા કાપવાનો હોય ને ગીધી કરે રજકો બતાવ્યો એટલે ભાઈ 2 માં અડી ગયા ને હવે એ બાઈ ક્યાં ગામની છે એને ખબર નથી. એટલે જે બધાના રેકોર્ડિંગ પણ આમાં રજૂ કરી છે. બને એટલે વિડીયોને શેર કરજો જેથી કરીને કોઈ ગરીબ માણસ આવી રીતે પીછાય નહીં. જય ભીમ, નમો બુધાય. એ ભાઈ હું એમ કહું છું બાબુભાઈ, હા બોલો ને. ઈ હું તમને ખાલી મને એક ભાઈએ નંબર દીધા ને એટલે હું તો મજાક કરતો તો. હું એમ કેતો તો મારે છે ને મારું ગોઠવવાનું હતું તો કીધું આપણે ક્યાંક બાઈ નું થાય ને તો ગોઠવી દો ને. કયા ગામના તમે? હે, કયા ગામ? હું અહીંયા આપણે રાધનપુર થી. રાધનપુરની ભાષા જ નથી ને? હે, રાધનપુરની ભાષા જ નથી ને? પણ હું અમે ત્યાં રહેવા આવ્યા છીએ. હું તો અમે કાઠિયાવાડી છીએ. ના 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 ખોટું પડે. તો હવે આ બધા બનાવવાના શુદ્ધ બનાવવાના ધંધા. હાલો ઈ થઈ ગયો. હવે બાબુભાઈ તમે છે ને હા બોલો ને. ચંદુપુરી મોહનપુરી સાધુ જોરાવરગઢ હમ એને તમે કઈક 2 લાખ રૂપિયા દઈ અને બાઈ ગોતી આવી દીધી હતી. હમ મનીષાબેન કરીને છે, એને દરબારનું સરનામું લખાવ્યું છે. હોવા હોવા. હવે ઈ બાઈના પૈસા લીધા ને ઈ બાઈ વહી ગઈ છે તો એના તમે રાવળદેવ ઉઠીને આવું કરો. અલા ભાઈ અમે નથી કર્યું, મારી વાત સાંભળો. તમે નથી કર્યું નંબર, પૈસા તમને આપ્યા છે, તમે નથી કર્યું, તમે કોને દીધા? ધણીને સામે ધણી આપ્યા બરોબર. ક્યાં હતા? અરે ગમે ધણી નહીં આપ્યા પણ તમે એને ઓળખતા હો તો પૈસા દેવાય ને. હું તમને લાખો રૂપિયા દઈ દઉં, હાલો તમે કેને દઈ દો? અને હે, અને હું થયું? હવે સાંભળો, હા આમાં એવું હે હા. કોઈ ભાઈને જરૂર હતી બરોબર. અરે જરૂર અટણ કોને નથી? એટલે આમાં કોઈ રૂપિયો અમે ખાધો નથી. ધણીને હારે તમારી એક બાઈ છે ને તોય બીજી બાઈ આવતી જ તમે ના પાડો. અને હે, ના પાડો? કોણ ના પાડે? નો ના પાડે. અટણ બાઈઓને કેને જરૂર નથી? બાયાને બધાને જરૂર હો. હા તો પછી તમે કહો કે એને જરૂર હતી. જરૂર અટણ બાઈને કોને નથી? અટણ ભારત દેશની અંદર એક ગાડી એક બાયું ઠલવો ને હુઆ હુઆ. 1000 બાયું તોય ઘટે. આપણે આવો પેલા એને ભાઈ બાવાજીને તો મેં કીધું 50 વખત આવ્યા ને પૈસા ઘટાડું તો ભાઈને મેળવું. હા પણ તો ઈ વાત સાચી છે પણ હવે તમે આ માતાજીના માંડવા બંધ કરીને આવડું આ ચાલુ કર્યું ને ઈ હોરી ઊભી થઈ. અમે પોલીસ ચાલુ નથી કરી, માતાજીના માંડવા ચાલુ છે અમારે.
માતાજીના માંડવા ચાલુ પણ આ માંડવો આનો નાખ્યો આને બચારાને 2 લાખનો માંડવો પડ્યો ને ભાઈ વગરનો રહ્યો અને માતાજી રટણ વહી ગયા. મેં એમને કીધું આ મનીષા દેવી અટાણે નથી હાજર એનું કઈક કરો એને તમે કહો તો માંડવો કરી નાખી. એના ફૂલેકા કરી દો. હા ચાલુ રાખો અલ્યો એની હારે વાત કરો જઈને અલ્યો વાત કરો તમે. હા બાપભાઈ હા બોલો. હા શું કરે રાખો. હા તે પછી શું કરવાનું તમે કહો લાવી દો છો ને હવે આ 6 મહિના થઈ ગયા. હું હારું પાડ કે હું લેવા જાઉં. હા ચમ હું લેવા જવું એટલે કારણ કે તમારા મેં તને કીધું તમે તો આવો ને કીધું તમે 50 વખત મને કહેતો. એટલે આપણે જવામાં તો 3 વખત ગયા 3 વખત મારું 30,000 રૂપિયા ભાડું જ્યાં થયું. નહીં વાત કરી જવા દો. હા તમને મેં શું કીધું તું કે આપણે જાય તમે હાથે હાથી ભવનભાઈને ફોન કરો મારું શું વાંક? ચમ તમે ભેગા જ છો ને તે ભેગા હું તો આવું ને તારે કીધું નથી કે હારું પણ આઈને શું કરવાનું આઈને ખાલી એ જઈને મારા ભાડે તમે રૂપિયા મારા 40,000 બગાડ્યા અને મેં નથી બગાડ્યો રૂપિયો. ભાડામાં. એટલે મેં નથી બરાબર. ભાડામાં 40,000 એક તમારા દિવસ એમ બગાડ્યા. કહો કે તમે છૂટું કરી નાખો એકદમ આપણે છૂટું કર્યું મને 2 લાખ મેં રૂપિયા આલ્યા હતા કે 1 લાખ રૂપિયા લઈ લઈશું બાપુ તે મેં 1 લાખ રૂપિયા લેવાના કર્યા તમે પછી 1 લાખ રૂપિયા મને આલ્યા. એટલે એમ નહીં એમાં વાતમાં ભેળો હું. ઈ વાતમાં હું ભેળો હું મારી વાત સાંભળો. હા ઈ વાતમાં હું ભેળો હું. હા ભેળા જ ને વળી તમે માનું ગાડો નાખો શું થઈ ગયું તમે નક્કી કરી નાખ્યું હવે તમે તમને શું કીધું તું એમ નહીં તો પછી હલો હા તો પછી કે દવાખાનું થઈ ગયું તો ધારો કે એ વટાણે જો આપણે છૂટું થઈ ગયેલું હોય તો દવાખાને મારે લેવા જ દેવા જ છું. દવાખાને મેં ત્યાં તમને કીધું કે દવાખાનું આપણે શું કેમ દઈએ હમ સમજ્યા તમે તાર આવો આપણે પૈસા આપી દે તો તારે ગમે તે વસ્તુ કરશે ઈ. હાલો હવે ભાઈ હા બાબુભાઈ તમે આના પૈસા પાછા દેવડાવો અન્યથા બાઈ પાછી દેવડાવો 2 માંથી એક કયો ગરિયા એ તમારું નામ શું? મારું નામ મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ ગામ રામોદ તાલુકો કોરડા સંઘાણી જિલ્લો રાજકોટ. હવે જાણે એ ભાઈ નક્કી કરવા જાય ને મારી વાત સાંભળજો. હા અને મેં કરાવ્યું બરોબર એમાં કોઈ આપણે ના નહીં પાડતા. પણ તમે કરાવ્યું તમે કોને ઓળખતા હતા? મારી વાતો સાંભળો હા કે જાણે મેં એમને કરાવ્યું તારે જે પૈસા લાખ રૂપિયા બાપુ કહે ને હા તેથી મેં તો તમે આડો લાડો રહો ને ઈ પૈસા એમની રીતે નક્કી કરી જાય આવી જાય. હા એમાં હું એ વાતમાં હું નથી પાછો ફેરો. પણ વાત સાચી છે તમે નક્કી કરાવો આ બાઈ રહી ક્યાં ગામની છે? હવે ગામની તો મને યાર ગામની તો મગજ એટલે ઈ મતલબ ત્યાં તમને ખબર નથી તો તમે લાખો રૂપિયા દઈ દ્યો છો સીધા છોકરીઓને છે ને એમ કહું છું આમાં દલાલા હાટું થઈને આવું કામ કરો. અલા બાપા અમારા દલાલ રૂપિયો નથી આવે બાપુ હવે આખી વાત જ તમે કોઈને ઓળખતા નથી તો તમે વચમાં છો તમે ઓળખતા નથી કે આ ગામની મને ખબર નથી મતલબ તમે આ બધી ચીટિંગ ટોળકી છો તો એને તો ખબર હોવી જોઈએ ને. હવે એના ઘર ભાડું આપ્યું મેં હે એનું ઘર જોયું હોય ને ઘર તો કઈ ઘર તો નથી ને. આપણે ઘર જોયું છે ક્યાં ગામનું ઘર છે ઘર ગામ ટામ બગીનું ઘર થોડું હોય. અમે ભરવાડ હે, ભાઈચંદપુરનો ભરવાડ હે, બરોબર વચ્ચે આ વચ્ચે ભરવાડ છે એના નંબર બોલો છે ક્યાં ભરવાડ છે? હા ભવનભાઈ છે ઈશનપુરનો. હા 1 મિનિટ હો ભવાનભાઈ હોવે. ઈશનપુર ભવાનભાઈ હાલો એના મોબાઈલ નંબર બોલો. હવે મોબાઈલ નંબર મને ફાવશે નહીં કોઈ ભણેલા તો પછી ક્યાંક તમે એમ કહું છું ભણેલે ફાવશે નહીં આ સિસોડામાં ન પડાય આમાં તો ભાઈ ક્યાં ટે થાય આ સુર ભૂલાઈ જાય બાપા. હા વાત તમારી સાચી છે. હા મીંદડી ઉંદડીયાને પકડો ને પછી કી ભૂલી જાય ને ટે મળે થવા. ના વાત તમારી સાચી છે. એટલે આમાં હવે ટેટે થવા માંડ્યો એટલે આપણે માતાજીના વાજા વગાડો જે કરો આ વાજા બુંદા વાઈક છે ને તો પોલીસ સ્ટેશન ના વાજા વાઈક છે અને લાલ લાઈટ વાળી આવે ને તો ડાકલું ભૂલાઈ જાય અને બીજું ચાલુ થઈ જાય. હે એ આમાં લાલ લાઈટ વાળી ગાડી આવે ને તો સીલણિયા ભૂલાઈ જાય ને મને શ્લોક મળજો બોલવા. તમને હમણાં નંબર આવું તમે ભવનભાઈને ફોન કરો મારી વાત હા. સાંભળો. બરોબર આ જોધાભાઈ શું છે જોધાભાઈ છે ઈ તો તમે મારે સબૂત નહીં થાય. હા એ ભેગા હતા એ ભેગા હતા એમને ફોન તમે બે રાવણ દેવ છો. હોવે. હા એટલે બે રાવણ દેવ માતાજીના માંડવા કરો અને ડાકલા વગાડી દેવીઓ ધોણાવો આ તો પૂરો પૂરો કહેવાય અને આ તો તમે પાછા કેની ગીરીની જપ્ત સીડ્યા છો. અલા બાપા કાંઈ કીધે છે આમાં અમે રૂપિયો નથી હું તો મજૂરે માણસ છે બધો ધંધો કરી ખાય. આ મહાદેવના પૂજારી કહેવાય સંધુગીરી મોહનગીરી હોવે. આ ગીરી છે ગીરી એટલે આના મહાદેવ પૂજાય ભૂકા કાઢ નહીં ગયા અને નીકળ્યા ભૂતડા જોઈએ એમ કરે સાચી. કે દેવોની પાસે દૂધી તો રૂબાળા સગળા રીએ બાકી ભેળોય રાખે ભૂતી તો કૈલાસ વાળો કાગડા. વાહ એટલે આની પાસે ભૂત હોય માન નાખ્યો હાસુ કશું રાતે હુવા નહીં દે. ના ના હું ફોન ભાઈને મેં હમણાં કીધું તું મેં કીધું હવે તમે ભાઈ બાબુભાઈ તમારી ભરવાડ ભાઈ ને જેને ફોન કરો ને એને કરી લ્યો આના પૈસા પાછા દેવરાવવાની કોશિશ કરો ના બરોબર. હો
હા આ બાઈ દ્યો ને કા પૈસા દ્યો. નહીં તો બધા તે રીતે ચંદુપુર મેં 50 વખત કીધું કે તમે ઈ બિચારા તમે અહીંથી બધા મોજ કરવા જાવ છો તો 3,000 રૂપિયા ભાડા થાય. અલા બાપા અમે ત્યાં મોજ કરવા જાય કરતા તમે આની ભેગા આયા અટાણે તમારા મોઢે તમારા ઓડિયોમાં જ કહે છે કે આપણે 3 વાર ગયા 3 વારના 30,000 રૂપિયા દોડું થયું. એક વખત જે નક્કી કરવા જાય ને હા એમાં હું નથી વાતમાં જે આ પૈસા નક્કી કરીને લાખ રૂપિયા દેવાના એમાં વાતમાં હું હતો જ નહીં. મેં તો રોવા તો યા ભાઈ જો તમારા રેકોર્ડિંગ ગઈ છે તમે વાત કરો છો તમે જે હજી તમે વાતો કરો તમને ખબર નથી આની પાસે રેકોર્ડિંગ છે ઈ. એ કોણી તો કમતા હોય તો આપણે આપણે તો પછી તમે આલા બાલા મારો છો એમ સટકી નો કે ને વાંદરી પાનું કહેવાય હાથમાં આવી છે પછી વાત જ નથી આવતી મારી વાત સાંભળો. હા આમાં કોઈ છટકવાની વાત જ નથી આવતી. નહીં આ તમે કહો છો હું વૈશ્વાન હતો તમે તમારા રેકોર્ડિંગમાં તમે સ્પષ્ટપણે બોલો છો. એમ નથી. હા અમે કોઈ આમાં બાવાજીનો રૂપિયો ખાધો નથી. બાવાજીનો મેં કહ્યું તો બાવાજી બાવાજીના રૂપિયા નથી રૂપિયા છે ને એ સરકારના છે મોદી સાહેબના. વાત સાચી છે. હા એટલે બાવાજી પાસે પૈસા નથી પૈસા કરન્સી નવી આવી ને મોદી સાહેબે કાઢી. હવે તમે તારા ભગવાનભાઈને ફોન કરો ભગવાનભાઈને ફોન કરો. હા એટલે ઈ 2,000 ની નોટો ને એવું બધું આ બધું બંધ થઈ ગયું. હવે ભવાનભાઈ બોલો ભવાનભાઈ ભરવાડ. હા બાપા. હા ભવનભાઈ રામોદથી મનસુખભાઈ રાઠોડ બોલું. ક્યાંથી? રામોદથી મનસુખભાઈ રાઠોડ. રામોદ ક્યાં આવ્યું બાપા? ઈ તમારે ઈ ગામડું આવે એટલે તમે જોયું ન હોય. હવે હું એમ કહેતો તો મારે બાઈ વહી ગઈ છે ને તમારે બીજી બાઈ કરવાની છે તો આપણું ગોઠવી દો ને ક્યાંક. બાપા મારું એવું કશું કોઈ સેટિંગ નથી ભાઈ મારી પાસે. પણ હવે એમાં એવું છે મને છે ને એક ભાઈએ નંબર દીધા કે તમે છે ને એક બાઈનું ગોઠવી દીધું તું. ભાઈ ગોઠવ્યું તું પણ એ તો ઘણો ટાઈમ તો એ તો હતું જ ગોઠવ્યું તું. ક્યાંથી એવું ગોતું બાપા? તો ઈ બાઈ વહી ગઈ હતી ને યાર ગોઠવી દો પણ ગમે ને મારું ગોઠવી દો. કઈ ભાઈ જઈ? હે કઈ ભાઈ જઈ? હા કઈક એક બાઈ કે ત્યાંથી નોખું થઈ ગયું છે એમ કે છે. ત્યાંથી પણ મને નામ દો તો મને ખબર પડે બાપા. હવે ઈ છે ને મને જોધાભાઈએ નંબર દીધા હતા. ચાલો જોતા ભાઈ. જોધાભાઈ કોળીવાડના. હાલો હા ભાઈ હા. જોધાભાઈ કોળીવાડના. ઈયન બોલા બાબુભાઈ. બાબુભાઈ રાવલદેવ. હા હા એને અંકલ એકદમ જોજો આવ્યો તો સાચી વાત છે. એટલે એને મને કીધું મને તમારું ગોઠવાઈ જાય એટલે મેં કીધું તો મને કે તમે ભવનભાઈ મળો ને તો તમારું થઈ જાય તો મેં મારું ગમે એમ કરીને ગોઠવી દો ને તમારો દીકરો થઈ જાય ભાઈ તમારો કુતરો બાઈ વગર હાલે એમ નથી. અરે ભગવાન એવું ના કે બાપા. હા ભાઈ માર ભાઈ મારા આમ નકર હું પિતૃ કા પૂરો પૂરો થાય બાકી મન ગમે ને બાઈ નું ગોઠવી દઉં. એટલે પણ ત્યાંથી ગોઠવું બાપા. તમારે જો ભારતમાં પૂરાપૂરાનો વધારો ન કરવો હોય નકર હું મોટામાં મોટો પૂરો પૂરો થાય ને તો આ આખી જગત મને પગે લાગી જાય તો હું શાંત નહીં થાવ. બૈરાટ એવું કરાય ભાઈ. અરે બધા ભગવાન ફોડો નથી એક પૈકી નાસવા માંડ્યો તો હું ક્યાં ફોડો ના છું. ભીલડીનું સ્વરૂપ ધારણ કર્યું અને ડેહકાક કરીને ઉભો થઈ ગયો કે ડાક 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 ડાડા ડમર વાગે રે અને ફોડો નથી એક પૈકી માંડ્યા નાસવા. તો મારું કઈક કરો નકર હું બે પૈકી નાસી. ગમે ત્યાંથી મને બાડી બોબડી લૂલી લંગડી ગમે એ ક્યાંક ગોઠવી દો બાપા. બાપા વાત તારી સાચી છે મારા ભાઈ પણ તમારા હવે પગમાં પડી જાવ એવું તમારો કૂતરો થઈ જાય પણ મને કોઈ વાતે મારું કરો કઈ. અરે ભગવાન એવું ના બોલી તું ઠાકર આમાપી નું નામ દે ભાઈ. બધું ભગવાન એ તો ચાંગ મેળવી છે તને. પણ એમ નહીં પણ ગમે પણ અટણ હવે બાઈ વગેરે હાલે એમ નથી. મને આજ છે ને એ આ ભાઈએ કીધું કે તમે એના પગમાં પડી જાવ તમારો ઉધાર થઈ જાય. વાત તારી સાચી છે બાપા પણ હવે એવું તમારો હોવું દીકરો જોઈએ તમારો કૂતરો તમારો બિલાડો પણ મને બાઈ ગોતી દો. અરે, હું ચાક ખાતરી કરું બાપા હું મને હમણાં 1 મહિનાથી બીમાર છું ભાઈ હું. એ આમ જો મારે ઠાકર તમે સારું કરી દે મારે સાંભળો એ હાથ ભલે ને જો મહિનો દી રોકાઈને પછી કંપનીની નો હોય વહી જાય એમાં પણ મને અટણ બાઈ વગેરે હાલે એમ નથી એમ કહું છું કોઈ સંજોગો ના, ગોઠવો. ના, એવું કરવાનું નહીં. એવું એની માં ઠોકાવા જોઈએ એવું કરવાનું જ નહીં ભાઈ. કોઈને હું ચાર કોઈને લેતો નથી ને મારે એવું કઈ કરવું નથી બાપા. હવે હું તમે એમ કહું પવનભાઈ હા બાપા. તમારું કયું ગામ છે? તારાપુર થી આગળ 15 કિલોમીટર. તારાપુર ગામ કયું ગામ? હા ગામ રોણી. રોણી? હા હા રોણી નહીં ભરે પોણી ઈ હા ઓલું કઈક રોણી ડીંગા ઓલા હું માટલા ઉપર માટલી
ઈ ગામ વાળું નથી ને? એટલે ભાઈ આ તું કોણ બોલો બાપા એ ખરખું બેન હું અહીં પાણી વાળું છું અને ચારડા એટલે તમે મારા અવાજ ઉપર તમને કઈ મજા નથી આવતી, તમને સારું નથી લાગતું તો હું રાખી દઉં. સારું તું બોલો તો મને શેરડા પડે છે એમ. એ આમાં શેરડા પડે એવો જ માણસ છે. એવું મજા છે? લેવા કરો બાપા. હા ભાઈ એ હા. ઠાકર યમને મેલ માઠેલી, અરે રે તું જોઈએ કલ નો બેલી, કાલા ઘેલાય અમે એ દાદા તારા કેવાણ જપીએ તારો જાપ, પણ આજ દિના એમ યાડતી આ તારા અને શેઠ તું સો સાવકાર, ઠાકર યમને મેલ માઠેલી, અરે રે તું જોઈએ કલ નો બેલી. હે મારા ઠાકર અમે તો એકલા નહીં. એ ભાઈ સાંભળ બાપા, તું તારી નાચ શું છે એ કેમ મને, તું ના કે તને શંકર ભગવાન નામ છે. હું નહીં તે હા હું બાબા ગાયક કલાકાર છું. પણ શી નાચ છું બાપા? હું નાચ પુરુષની, હા જણની નાચ છું. કણબી, ઓમ કણબી? અમે ઓમ છે ને અમે દરબાર છીએ. હા એમ પૂછું છું ભાઈ. હા અમે રાવડી રાઠોડ છીએ. રાવડે રાઠોડ છો એમ? હા અમે છત્રીમાં આવી. હા હા છત્રી રાઠોડ છત્રી. અમારી જાતિ છત્રીની અને સાતી બત્રીની હા હા બરોબર. અને કમર ઈઠાવીની. લે તો નથી છત્રી બત્રીની ઈઠાવી આખો મેળ ઉતાર્યો. હા છત્રી બત્રી ઈઠાવી. હા. તો બાપા મારું કઈ થાય કે હું ફોન રાખી દઉં, જો મને તમે આશ્વાસન કઈ દેતા હોય, નકર હવે હું આજ છે ને દવા પીને મરી જવાનો છું. જાય માય ના મરાય બૈરા હાટું ના મરાય. પણ હવે બાઈ બાપા, વગેરે હાલે નથી. આ દેશ આ ભાઈ જો બાઈ નો હોય તો આ સૃષ્ટિનું સર્જન જ ન થયું. ઈ તમને ખબર પડે છે ને? તારી આ વાત હાવ ખોટી લાગે છે ભાઈ મને. ના મારા આમ જો સ્ત્રી વગર સર્જન આ જગતનું નથી થયું કે નારીનો નીદો એ નહીં, તારી નારી નરની ખાણી, નારી થકી નર નિપજે, ધ્રુવ પ્રહલાદ રામ લક્ષ્મણની જોડે. બાપુ નારીમાંથી થાય કે નારીનો નીદો નહીં, નારી નરની ખાણી, નારી થકી નર નિપજે, કે ધ્રુવ પ્રહલાદ રામ લક્ષ્મણ બધા નારીમાંથી છે બાપુ ઉત્પન્ન થાય. ઈ નારી નો હોય તો મારે જીવવું કેમ? હવે તારો પ્રોગ્રામ રાખવો પડશે મારા રામાપીરના મંદિરે. બાપા મારા હું સમજો એવો માણસ અટણ એ પદ્મા મારી પદ્મા ને કેજો જોને દાજેરા એ જુવાન રે અધવચે એ રહી મારી પ્રીતડી રે એ માણા રાજ. એ મામા મારી પદ્મા ને કેજો એ જોને દાજેરા જુવાન રે અધવચે એ રહી બાપા મારી પ્રીતડી રે. અમારી પ્રીતડી નું કઈક કરો. એ બાપા મારી પ્રીતડી. તારું નામ શું છે ભાઈ? મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ, ગામ રામોદ. હવે બાપા મારી વાત સાંભળો, હવે આપણે મુદ્દાની વાતમાં થયા જઈ. હું તમને મેં જેના માટે ફોન કર્યો, હવે તમે ચંદુપુરી, મોહનપુરી, ગોસ્વામી, જેનું જોરાવર ગઢ, તમે જોધાભાઈ, બાબુભાઈ અને ભવાનભાઈ ભરવાડ, તમે ત્રણે 2 લાખ રૂપિયા લીધા છે ને બાઈને તમે હાલવી દીધી છે આવડા બાવાને. બાવાના ભાઈ નથી હાલવી ભાઈ, બાવાની વહુને સીઝર કરેલું છે. શું કરેલું છે? સીઝર કર્યું. બાવાને ખબર છે. બાવાને 6 મહિનાથી અમે કે તું અહીં આયા કોઈ દાડો અહીં આવતો નથી. બાપુ જો સાંભળી જો ભવનભાઈ, આ ગરીબ માણસ છે અને ઠાકર તમે સારું કરશે. આવા ગરીબ માણસના રૂપિયાથી ને આ પાછો સાધુ છે, ગીરી છે. હવે ગીરીનો તમે ગરિયો કરીને કોઈ બીજારો કોકને યાદ માંગી આવે તમે એનો કરીને કહો. આમાં એમ વાત ગીરી ના હાલો એ માંદા ઠોક મારી ઇજ્જતની માં ઠોકર છે. એને 6 મહિના એવું કહેવાય એ દવાખાના ભાઈ હતી તોય એ નથી આવ્યો અને એ બધી વાતો બનાવતા મારે આવે તમે થોડુંક ધીરે બોલો. સાંભળો, એમાં એવું છે બાપા કે ઈ એવું તો થાય, ઈ દવાખાને ગઈ હતી, એને લાખ રૂપિયો દીધો, તો પછી એને જો એવું હોય તો ખાલી રૂપિયા જ લેવાના હોય એવું થોડું હાલે? જો આમાં પોલીસ કેસ થાય. સાંભળી લેજો, આ ચીટિંગ ની ફરિયાદ થાય. હું તમને કાયદા કે એ 500 કેસ થાય તો મને કોઈ ફેર ના પડવાનો એવી બીક નથી. એ કશું જ નહીં. ઘણે આવે એને મેં જેટલા ફેર બાબુને જોધાના ત્રણેયને મેં કીધું એટલે તમે અહીંયા આગળ આવો અને એ બચારો એનો ભય ક્યાં છે હું મોકલી દો. પણ તમે સમજતા નથી. 3 વાર ધક્કા ખાધા તો 3 વારમાં તમે ક્યાં 3 ધક્કા ખાધા? અહીંયા મારી પાસે બધું લખેલું છે. તો તમારે સાંભળી લો બાપા, તમારી હારે વાત થઈને એનું રેકોર્ડિંગ છે, તમારી હારે જે ચર્ચા થઈ ઈ હોય છે, પણ તમે કોઈ સંજોગોમાં આને એમ ઓલું કરોમાં કાં એના પૈસા પાછા દેવડાવી દો અને કાં પછી તમે બાય દેવડાવો. હવે આપણે ભગવાનની ભક્તિ કરી અને વાતું ભગવાનની કાર્ય ઠાકરની કરીએ, પણ આ કોકના બિચારાનો આનો અટન ઠાકર રૂચ્યો એનું શું કરવું? હું શું કહું છું ભાઈ,
તમે એ ભાઈને લઈને આયા આગળ આવો બાવાજીને એને ત્યાં બે વખત આપણો તો માર્ગ એને- આપણો દ્વારકાની માનતા રાખી ગયે કારિયા ઠાકર અમારી રક્ષણ કરજે, પણ આપણા ગરીબ માણસ રોય છે એમાં કારિયો ઠાકર ક્યાંથી આપણું રક્ષણ કરે? આ સાધુ બિચારો ગરીબ માણસ છે, આ માંગી વિકીને ખાય છે ને એ ગીરી છે. આ ગીરી પરી ના મહાદેવની પૂજા કરે છે, અને મહાદેવે ના નો પાડી, અને આડો ના ગુતરો હોત કે મરતો નહીં બાજુ ને તારા 2 લાખ ખાઈ જા, તો આ આગળ હાલત જ નહીં. હલો, હા, તમે એ ભાઈના એ જોધાના ને એ બાવાજીના ઈ જોધાને ફોન કર્યો, એને તમારું નામ દીધું કે ભાઈ મેન કરતા હરતા છે ને ઈ ભવાનભાઈ ભરવાડ છે. હા તે તમે આવો ભલે જો હું કરતો હતો અમે કઈ તમે મિત્રોનું બાઈને હારું પૂછી કરે લ્યો, હતું. મારી વાત સાંભળો, હા. તમે બાઈને પૂછી લ્યો, હું એવું લાગે ને તો હું ભેગો આવી અને આને તેડીને આનું હા, ઘર આવો. બાંધી દ્યો. બિચારો 2 લાખમાં ને આ બાવો છે રોય છે અટાણે. અહીં મારે ઘરે ઠેઠ હા, આવ્યા તે રામોદ વાંધો નહીં, આવ્યા આવો આવો અહીંયા આવો રામોદ ઠેઠ આવ્યા બાપા. આવો વાંધો નહીં. ઓકે હાલો. હા હા આવો ચાલો. હા ત્યારે આવવાના મને આગલે દાડા હાજર ફોન કરજો બાપા હો. હા, તમે મને તારીખ દેજો ને, ઈ તારીખ આવી જાય. અટાણે તારીખ દેજો ને બાઈને ફોન કરજો. હાલો. ના હું નહીં, તમે હાલો, હું નહીં, હું તો મને આગલે દાડા તમે નીકળવાના ને તો હાજર ફોન કરી દેવાનો. ઓકે બાપા, હાલો કરી દઉં છું. અને આપણું ગામ પ્રોપર ક્યાં આવ્યું? એ તારાપુરથી 12 કિલોમીટર કીધું તો તમે આવો બધું બતાવી. તારાપુરથી 12 કિલોમીટર. તમારું ગામ કાં? એમ નામ બાપા, હું ગાયક કલાકાર છું, એમ મને થોડું, મને તમે પૂરું સરનામું દ્યો તો આવું. હલો, હા, આપણા રામાબેન નું મંદિર બને બાવાજી ને બધા ખબર 3 કરોડ રૂપિયા ખર્ચો કર્યો છે અને ભાઈ. તમારે ત્યાં રામાપીરનું મંદિર છે? અલા મારું પોતાનું શું મંદિર બેઠો છું ગાંડા. વાહ વાહ વાહ. એ હેલો મારો હાંભળો ને રણુ જાનારાય, હુકમ કરો તો પીર દાતરાયું થાય. મારો હેલો, એ મારો હેલો હાંભળો રે રણુ જાનારાય, એ હુકમ કરો તો બાઈ પાછી લાવી જાય. મારો હેલો બાપા, મારો હેલો સાંભળો ને. સાંભળું જ છું બાપા, હાલો, સાંભળું છું, હવે સાંભળું મારો છું. હેલો સાંભળીને આવડા બાપુનું કરી દો બિચારા. હા તે વાંધો નહીં, આવો એક દાડો તમે મને આ નીકળવાના હોય ને આગલે દાડો હાથે મને ફોન કરી દેજો. ફોન ભાઈ આવી છે, હું તારાપુર આવીને ઉભો રહીશ. ઓકે બાપા. હાલો, હા એ જોધાભાઈ બોલો. હોય એ જોધાભાઈ શું મજામાં? હોય. હા, હવે જોધાભાઈ તમને કહું, આપણે તમે અને બાબુભાઈ રાવળદેવ અને જોધાભાઈ રાવળદેવ અને ભવાનભાઈ ભરવાડ, ચંદુપુરી, મોહનપુરી, ગોસ્વામી, જોરાવર ગઢના, એમાં તમે ઓલી બાઈ કંઈક 2 લાખ રૂપિયામાં બટકાવી છે, એનું શું છે? મને ના ખબર હો. નહીં, તમે ભેગા હતા, તમારું રેકોર્ડિંગ છે, ખોટું કેમ બોલો? એટલે હું ભેગો ગયો તો ખાલી, હું તો બાવાજી ભેગો ગયો તો. તો બાવાજી ભેગા ગયા હતા, પણ તોય ગયા હતા તો તમે ઓળખો છો કોઈને? કેમ છે? ના, ઈ બાબુલાલ ઓળખે. બાબુલાલ? આપણે તો બાબુલાલ ની વાત થઈ. હા, બાબુલાલ ઓળખે, ઓળખાય રહી એને કોઈ ઓળખતો ના હો. હા, પણ તો તમે ભેગા ગયા હતા, તમારા રેકોર્ડિંગ છે, ભેગા તો- તમે હા, ભેગા તો તમે કહો તમારા મારા સંબંધ, તમે એમ કહો હેડો મારા ફેરત ના જવું પડે. પણ તો આમાં સોરી કરવા મારી ભેગા આવો ને, આપણે કાલે 2 સોરી કરવા જઈ. હે, આપણે કાલે 2 સોરી કરવા જઈ, મારી ભેગા આવો. બરાબર. આવશો? ચોરી કરવા જ ના જ આવે ને કોઈ. તો આ કોકની બાઈ ડુપ્લિકેટ બટકાવે. આ તો એનું કામ સારું થતું હતું તો આપણે એને ઈ કે હેડો મારા સારું થતું હતું, અને 2 લાખ રૂપિયામાં બિચારાને લઈ ગયા, સારું થયું, લૂંટ થઈ. એટલે 3-4 મહિના રહ્યા ને ઈ એકા બીજા કાંક લડ્યા હશે 2 માણસ. ના, કોઈ કાંઈ લડ્યું જ નથી. લડ્યા હોય તો એ કઈક પ્રોબ્લેમ હોવો જોઈએ ને, એ કાંઈ છે જ નહીં. આ ઈ અમે મુદ્દો- ગયા હતા ને. હેલો, હા, અમે પાછા અહીંયા ગયા હતા. ઈ ગયા તા, એમાં ગાડીનો 30,000 નો બાવાના પૈસા ઉપાડી લીધા. પાડાના, પોતાના, ખાધું, હોટલુમાં પનીર ખાધા, ટીકા ખાધા, ઓલા બધાને ઘરે ખાવા ખીચડી નથી. કોણે ઉપાડી લીધા? હા, તમે હોટલુમાં જઈમાં આવો ડીઝલ જોયું હોય કે એમ નામ ત્યાં પોગી ગયા તા. સમજી ચાલ, ઈ તો ઘરની ગાડી હતી બાવાજીની. આપણા ઘરની ગાડીમાં ડીઝલ તો જોઈએ જ ને. ઈ તો જુએ જ ને, લડે તો લડમણો થાય તો પછી આમાં બોલાવે. લડવામાં ક્યાં બીજી ખોટી બાજુ બટકાવો, એમાં લડવાનું. હવે એ તમે ઓલા ભાઈ, તમે રાવળદેવ છો ને? જોધાભાઈ રાવળદેવ, ઓય. કોળીવાડાના, હા હા. અને બાબુભાઈ રાવળદેવ પાદરાડાના. એટલે હું તો ઓલાને કોઈને ઓળખતો નથી. હું તો આ બાવાજીને હંગા થઈ જલ છું હો. એટલે તમે બાવાજીને બતાવ્યું તો તમે જ ને? મેં નથી કરાયું હો. ના, તમે બતાવ્યું છે, તમે ભેગા ગયા છો. તમે કેમ? આ તમારું રેકોર્ડિંગ હોય છે. હું તો નથી, હું તો ઓળખું છું. મેં બતાવ્યું હો. તમે રેકોર્ડિંગ માં બોલો છો, આની પાસે રેકોર્ડિંગ છે, તમે વાતો કરો. પૂછી લો ને પણ. હે? બાવાજીને પૂછી લો ને કે કોણે હા, બતાવ્યું. બાવાજી પાંચ બેઠો. ચાલો રોકો. હલો, હા
એટલે બાબુલાલ ને કોણ તમે ઓળખો હું ઓળખું? બાબુલાલ ને તું ઓળખે ને હું ઓળખું. હું હલો 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 એના ઘરી ગયા એટલે ભદ્રાણામ તું એને ઓળખતો એને? એ હલો એક વાત કરું. હા આપણે બાબુલાલ ને શેની ઓળખણથી બાબુલાલ કને ગયા? બાબુલાલ તો વેવાઈ હતો, મેં કીધું તો ઈ કરે આપણે જાય. એટલે વેવાઈ તમારો કે મારો? તારો વેવાઈ, મારો વેવાઈ તારો નહીં. હા મારો તો વેવાઈ પછી પેલા તમારો. તમે ત્યાં રાવણ દેવ, અમે ત્યાં બાપજી, બરાબર? મારું નામ શું લે આવું? હા એટલે તું મને લઈ ગયો એમ, હું તો કઈ એકને ઓળખતો નથી, પછી નામ જ લેવાનું આવે ને. હું તો એના ઘરે લઈ ગયો કઈ અરે એના ઘરે લઈ ગયો પછી તમને ને આપણે નહીં લઈ ગયો એમાં. હું તો તમારા દોરાવાથી જ દોરાનો છું ને. એમ નહીં, મેં તો તમને અહીંયા ઓળખાણ કરાય કે આ રહ્યો બાબુ. એટલે ભાઈ જો મારે ધામરો ભાઈ જોધાભાઈ, આ તમારા વેવાઈ ને તમારા જે બાબુભાઈ તમારા વેવાઈ છે, આ તો બાવાજી છે. એટલે તમે કીધું કે હું તને ઓળખતો, તમારો વેવાઈ છે તો સાચું જ બોલો ને, ખોટું કેમ બોલો? એટલે વેવાઈ ખરો આમાં તો તમે જોશો કે હું ઓળખું છું ને એ ઓળખે છે, પણ એને ઓળખાણ તમે કોને કરાવી? ગુરુ ને ગોવિંદ દોનું ખડા મેં કિસી કો લાગુ પાય બલ હરિ ગુરુ મારા દેવ નીચે ગોવિંદ દિયો બતાય. એમાં ગુરુ ને ગોવિંદ નો દેખાડો કોને કર્યો? તમે. હા તમે પછી તમે ઓળખો છો, પણ સિસોડામાં નાખ્યા પછી બધા ઓળખતા હોય, પણ પેલા તમે એનો ભેટો કરાવ્યો. અમારો વેવાઈનો ભેગો કરાયો મેં. તો પછી હું કેમ ગોળ ગોળ વાતું કરો? કાંઈ વાંધો નહીં, હવે તમે મારી સાંભળો, મારી પાસે એટલો બધો ટાઈમ નથી. આની બાઈ લેવી જોઈએ, કા પૈસા પાછા દેવડાવો, નકર તમે બાબુ બધા જેલમાં જાઓ, પોલીસ કેસ થાય. તમતાર કેસ ભલ કરી દીધો મારા માસ તો મેં ઓળખતો નથી. સિરીઝ મારે તમારો વેવાઈ છે તમે ઓળખતા નથી? અરે વેવાઈ ચાલી તમે કહો હું ઓળખતો નથી, હું કોઈ ઓળખતો નથી, કેમ કાર્ય કરો? તે નથી જ ઓળખતા, પૂછો નહીં બાવાજીને. હોય કઈ પૂછો નહીં. તમારો વેવાઈ તમે કહો છો બાબુ મારો વેવાઈ છે ને તમે કહો ઓળખતા નથી, કેને ઓળખતા નથી? આપણે આ જે લાયા એના ઘરના લાયા એને તમે બાબુની ઓળખાણ કરી, બાબુએ વાહ કરાવી, આખી હાકલ થઈ ગઈ છે. હા એ તો સાચી વાત. હા તમે વાહ વાહ, આ બધું અટણ ઇંગ્લિશ દારૂ જેવું હોય, પછી પકડાય નહીં, તપાસ છે ત્યાં સુધી જાય. એ તો સાચું. હા એટલે એમાં પછી તો તમે આખા ગુજરાતમાં વેચાયેલો દારૂ કોણ કોઈ આવડિયા બાઈ ને દારૂમાં હાથી ઘોડા ફેર છે. તમે દારૂ વેચો છો, બાઈ વેચી? હા એટલે મોટા બાઈઓ વેચો હું પહેલા. આખી વાત આવડાના બાઈ ને આને ડુપ્લિકેટ બટકાવી દીધી, લૂંટેરી દોલન. તો આનો તો બિચારો મરી ગયો ને, 2 લાખ રૂપિયામાં ગલાઈ ગયો. એટલે કોણે બટકાવી દીધી? તમે. મેં ક્યાં બટકાવી? તમે આ ભાઈ ની ઓળખાણ તમે કરાવી ને, નગર આને ઓળખાણ નો કરાવી દીધી જ નહીં. તમે ખાટકી વાળા લઈ બોગડો કપાણો. પાડોના ગામનો હોય ને હંગાત આબાનું કે ના હોય હંગાત કહું છું. ખાટકી વાળા તમે આને લઈ ગયા કોની પા? તમે લઈ ગયા ખાટકી વાળા, ગીધી ગીધી કર્યું, બોકડો ત્યાં સુધી લઈ ગયા, પછી એની રીતે કાઢ્યો 2 લાખ. એના બાવાજી 2 ઠીકા હતા, એને પૂછો ને. ઓય બાવાજી હતા, ટીકડા હતા, બીજી વાતો કરો. એમ કહું છું બીજા બાવાજી હતા તેની રીતે ગોતી લે. તમારે ક્યાં દયા ખાવાની જરૂર હતી? કાલે હા આ વાંધો રહી તમારે ક્યાં, તમારે કઈ આબરૂ જાય એમાંથી? એટલે મેં તો પરણાયો મારે આબરૂ જાય. પરણાયો નથી, પણ 2 લાખ માં કરી નાખ્યું એમાં તમે જો ને. પરણાયો નથી, તમે તો બિલકુલ ગાલવામાં હતા. એને પૂછો હું ઓળખું હું એને. હોય કે તમારા વેવાઈ ને ઓળખો છો ને? તમારા વેવાઈ હું ત્યાં લઈ ગયા, તમારે ત્યાં ક્યાં લઈ જવાની જરૂર હતી? વેવાઈ તો અહીં દો ભદ્રાળામાં દો ને. હા પતા ઈ જ એને કીધું, મને બાબુ લેવો તો કે મને આ લેવો ભાઈ, જોધો લેવો. તમે ઈ કઈ મને જોધો બતાવ્યો. જીઓ. હા તમારી બાબુ નું રેકોર્ડિંગ છે એમાં. એટલે આપણે નથી ઓળખતા, કોઈને પૂછો એને. આપણે બધું આવી છે સિસોડામાં, તમે ડાયા થઈ જવાનું. અને હવે આના પૈસા પાછા દેવડાવો, તમારા વેવાઈ ને કઈ પૂરું કરાવો.